નમસ્કાર દોસ્તો, તમારા માટે અને ખાસ તમારા માટે આપણે ધોરણ 6નું અંગ્રેજી વિષયનો આ વર્ષે અભ્યાસક્રમ બદલાયો છે. તો આ વર્ષે જે ધોરણ 6ની અંગ્રેજી વિષયની બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ મુજબ દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે એ માટે થઈ અને આપણે આખું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે. અને આ અસાઇનમેન્ટની અંદર તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ખૂબ સારા પ્રશ્નો એટલે કે ખૂબ પ્રશ્નો જે છે તે મળી જવાના છે. અને દરેક પ્રશ્ન બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે એટલે કે દરેક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળા જે છે ને એવા પ્રશ્નો આપણે અહીંયા વીણી અને લીધા છે કે આની બહારથી લગભગ પ્રશ્ન જવો ને ખૂબ અશક્ય છે. તો જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. આ જે વિડીયો છે એ વિડીયો દ્વારા પણ કરી શકો છો, અથવા તો જો તમારે સમગ્ર અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ ધોરણ 6નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ IMP અસાઇનમેન્ટ જે છે એની PDF તમે તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો. તો હું તો કહું કે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF વોટ્સઅપ પર મંગાવી અને તેની PDF કરી અને તેની પ્રિન્ટ કાઢી અને એનો અભ્યાસ કરી લેવો જોઈએ, કારણ કે મોસ્ટ IMP પ્રશ્નો મૂકેલા છે. અને આવું તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ આખા ગુજરાતમાં ઓશન કોચિંગ ક્લાસીસ સિવાય કશે જ મળવાનું નથી મિત્રો. તો જરૂરથી ઉતાવળપૂર્વક અત્યારે જ આ પ્રશ્નપત્ર એટલે કે આ જે અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે આવી તૈયારી કોઈ જગ્યાએ નથી થવાની. ચાલો તો જોઈએ આપણે આ ધોરણ 6નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ IMP અસાઇનમેન્ટ. જો એમાં પ્રશ્ન નંબર 1, ચૂઝ અ કરેક્ટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે જો અહીંયા આપણને કાઉન્સની અંદર 5 શબ્દો આપેલા છે. 5 શબ્દો જે છે એ તમારે અહીંયા રાઇમિંગ વર્ડ જે છે એના લખવાના છે જોઈને, જેમ કે બાથનું પાથ, રેડનું બેડ, ક્લાસનું ગ્લાસ, થિંકનું ડ્રિંક, સિંગનું રિંગ. ચાલો હવે રાઇમિંગ વર્ડ અહીંયા પૂરા નથી થઈ જતા, કારણ કે જેટલા પણ પ્રકારના રાઇમિંગ વર્ડ પૂછાઈ શકે ને બધા જ આપણે લીધા છે. જો રાઇટ ધ રાઇમિંગ વર્ડ આ પ્રમાણે પૂછાઈ શકે. મૂળના 2 જણાવો તો કે ફૂડ ને ગુડ તમારે જાતે લખવાના હોય. થ્રોનું ગ્રો, રોંગનું સ્ટ્રોંગ, ફોલનું ટોલ, હેઝીનું લેઝી. એવી રીતે હીટનું સ્ટ્રીટ, સાઇટનું વાઇટ, પિંકનું ડ્રિંક. જુઓ મિત્રો, અસાઇનમેન્ટ છે, બરાબર છે, પ્રશ્નપત્ર નથી, અસાઇનમેન્ટ. એટલે પ્રશ્ન 1ની અંદર જેટલા પણ પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા હોય ને બધા જ પ્રકારના પ્રશ્નો, અને એ પણ એવું નહીં કે 5 આ 5 માર્ક્સનો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કેટલા આપણે અહીંયા કેટલા રાઇમિંગ વર્ડ્સ જે મૂકેલા છે તમે જોઈ શકો છો. આ પૂરા નથી થયા, આ તો બીજો પ્રકાર પૂરો છો, હજી તો ત્રીજો પ્રકાર આવે છે. જો ચૂઝ ધ કરેક્ટ આન્સર, આવી રીતે તમને વિકલ્પના સ્વરૂપની અંદર પણ રાઇમિંગ વર્ડ પૂછાય તો પણ એ આપણે અહીંયા દર્શાવી દીધો છે કે ભાઈ આવી રીતે રાઇમિંગ વર્ડ આવી શકે. તો અસાઇનમેન્ટની એ તો ખાસિયત છે કે ભાઈ રાઇમિંગ વર્ડ એટલે એવું નહીં કે તમને ખાલી એક શબ્દ આપ્યો અને સામે રાઇમિંગ વર્ડ લખી નાખવાનો. આ પ્રમાણે પૂછાય તો આ પ્રમાણેના પ્રશ્નો અહીંયા દર્શાવી દીધા. જો વિચ વર્ડ ડઝ નોટ રાઇમ વિથ કાર, આમાં કારનો રાઇમિંગ વર્ડ કયો નથી તો કે કેન. પછી વિચ વર્ડ રાઇમ્સ વિથ સાઉન્ડ, સાઉન્ડનો રાઇમિંગ વર્ડ કયો હશે તો કે અહીંયા જો રાઉન્ડ, ગ્રાઉન્ડ, ફાઉન્ડ જેવા શબ્દો આપ્યા છે. ઓલ ઓફ ધીસ તો કે બધા, તો અહીંયા બધા જ છે. તો આવી રીતના પ્રશ્નો પણ તમને રાઇમિંગ વર્ડની અંદર પૂછાઈ શકે. તો આવા તમને વિકલ્પો પણ આપણે અહીંયા રાઇમિંગ વર્ડના દર્શાવેલા છે મિત્રો. તમે જોઈ શકો 1 2 નહીં, 5 નહીં, પણ 15 વિકલ્પો. પણ એવું નથી કે ખાલી પછી વિકલ્પો જ પૂછાય. આવી રીતે જોડકામાં પણ રાઇમિંગ વર્ડ પૂછાઈ શકે બાળકો, પૂછાય ને. તો આપણે જોડકા પણ આપી દીધા અહીંયા રાઇમિંગ વર્ડના. જો તમે મેચ ધ રાઇમિંગ વર્ડ, હેટનો રાઇમિંગ વર્ડ બેટ, સનનો રાઇમિંગ વર્ડ ફન, ટ્રીનો રાઇમિંગ વર્ડ બી, હિલનો રાઇમિંગ વર્ડ વિલ, ને નાઇટનો રાઇટ લાઇટ. પછી એવું નથી કે ખાલી જોડકા સ્વરૂપે પૂછાય, ટ્રુ ફોલ્સના સ્વરૂપમાં પણ રાઇમિંગ વર્ડ પૂછાઈ શકે મિત્રો. તો જુઓ આપણે એ પણ આપેલા છે. ટ્રી એન્ડ ફ્રી આર ધ રાઇમિંગ વર્ડ, એટલે કે ટ્રી અને ફ્રી રાઇમિંગ વર્ડ છે. સાચું કે ખોટું? સાચું, તો ટ્રુ. રોડ એન્ડ કાર આર ધ રાઇમિંગ વર્ડ, એટલે કે રોડ અને કાર રાઇમિંગ વર્ડ છે, તો ખોટું છે, એટલે ફોલ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે રાઇમિંગ વર્ડ છે એ પણ દર્શાવેલા છે. ત્યાર પછી આ જે રાઇમિંગ વર્ડ જે છે એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યા પૂરોના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે. તો એ રીતે પણ દર્શાવેલા છે. જુઓ, ધ વર્ડ રેટ રાઇમ્સ વિથ ખાલી જગ્યા, તો રેટનો રાઇમિંગ વર્ડ શું છે તો કે કેટ. ધ વર્ડ ખાલી જગ્યા રાઇમ્સ વિથ ટોય, ટોયનો રાઇમિંગ વર્ડ બોય. ધ વર્ડ સેલ રાઇમ્સ વિથ ખાલી જગ્યા, સેલનો રાઇમિંગ વર્ડ તો કે બેલ. ધ વર્ડ સીટ રાઇમ્સ વિથ ખાલી જગ્યા તો કે સીટનો રાઇમિંગ વર્ડ હીટ. ધ વર્ડ પ્લે રાઇમ્સ વિથ ખાલી જગ્યા તો પ્લેનો રાઇમિંગ વર્ડ થશે ડે.
ચાલો ત્યાર પછી આગળ અહીંયા કહ્યું છે કે ગીવ 2 રાઇમિંગ વર્ડ ફોર ગિવન વર્ડ્સ, એટલે કે અહીંયા જે શબ્દ આપેલો છે એ શબ્દના 2 રાઇમિંગ વર્ડ જણાવો. તો આ રીતે પણ આ રાઇમિંગ વર્ડનો પ્રશ્ન પૂછાઈ શકે. જો બેટ તો એના 2 રાઇમિંગ વર્ડ આવશે કેટ અને મેટ. ફિશ એના 2 રાઇમિંગ વર્ડ આવશે વિશ અને ડિશ. બુકના 2 રાઇમિંગ વર્ડ જણાવો. લુક અને હુક. એવું જરૂરી નથી કે અહીંયા જે લખ્યા છે તમે લખી શકો, પણ એનો સાચો રાઇમિંગ વર્ડ તમને બીજો કોઈ આવડતો હોય તો તમે તમારી રીતે પણ એના જવાબ લખી શકો. ત્યાર પછી એવું કહ્યું છે કે સર્કલ ધ વર્ડ ધેટ ડઝ નોટ રાઇમ વિથ અધર્સ, એટલે કે અહીંયા જે શબ્દ આપ્યો છે એનો રાઇમિંગ વર્ડ ન હોય ને એના ઉપર સર્કલ કરો, એના ઉપર ગોળ કરો. ચાલો અહીંયા રિંગનો રાઇમિંગ વર્ડ કયો નથી, તો કે રોક. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે રોક ઉપર ગોળ કરવાનું છે. અહીંયા પેન છે તો કે પેનનો રાઇમિંગ વર્ડ કયો નથી. જો અહીંયા જગ છે, રગ છે અને મગ છે, તો પેનનો રાઇમિંગ વર્ડ અહીંયા જગ નથી, અહીંયા જગ ઉપર ગોળ કરી દેવાનું. સેન્ડનો રાઇમિંગ વર્ડ કયો નથી, તો કે રેટ. તો રેટ ઉપર. ફેનનો રાઇમિંગ વર્ડ તો કે મેપ. ને રનનો રાઇમિંગ વર્ડ કયો નથી, તો બુક. તો અહીંયા બુક ઉપર આપણે ગોળ કરી દેવાનું. તો આવી રીતે અહીંયા આપણે જે છે જવાબ આવશે. અને પછી આ રાઇમિંગ વર્ડનો પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે ભાઈ રીડ ધ વર્ડ્સ ગિવન બિલો એન્ડ ફાઇન્ડ ધેન રાઇમિંગ પેર્સ, એટલે કે અહીંયા જે આપણને કેટલાક શબ્દો આપેલા છે આ શબ્દોની અંદરથી જે રાઇમિંગ વર્ડ ધરાવતા શબ્દો છે ને એની જોડી બનાવો. તો જો અહીંયા આપણે આ જોડીઓ બનાવી છે. હોટ, શોર્ટ, ફોક્સ, બોક્સ, મૂન, નૂન, ફ્યુ, ન્યૂ, વેસ્ટ, બટ, કટ, ફ્રાય, ક્રાય, લાઇક, બાઇક, બૂટ, કીટ, ટેક્સ અને ફેક્સ. તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન 1ની અંદર આ રાઇમિંગ વર્ડવાળો પ્રશ્ન જે છે એ જેટલી પણ રીતે પૂછાઈ શકે ને એ દરેક રીતો આપણે પ્રશ્ન 1ની અંદર જણાવી હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, જેના કુલ 5 માર્ક છે. તો મિત્રો એટલા માટે જ આ ધોરણ 6નું અંગ્રેજી વિષયનું આ જે સિલેબસ ચેન્જ થયો છે અને સિલેબસ ચેન્જ થયા પછીનો આ પ્રથમ પ્રશ્નપત્ર તમે આપવા જઈ રહ્યા છો. તો આપણે અહીંયા પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું આ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, જેમાં એક પણ પ્રકારનો પ્રશ્ન જે છે એ પૂછાવાનો જે હોય ને એ બાકી નહીં રહે. એવા દરેક પ્રકારના પ્રશ્નો જે છે તે આપણે લઈ લીધા છે. એટલા માટે જ આ અસાઇનમેન્ટ જે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ મહત્ત્વનું છે અને ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે, વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે તૈયારી કરાવવા માટે. તો જરૂરથી દરેક શિક્ષક મિત્રોએ પણ આ ધોરણ 6નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું. PDF ફોર્મેટની અંદર તમે તમારા વોટ્સઅપ પર પણ આ અસાઇનમેન્ટ જે છે એ મેળવી શકો છો. વોટ્સઅપ પર અસાઇનમેન્ટ મેળવવા માટેનો નંબર છે 7046222254. અહીંયા નીચે તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ અસાઇનમેન્ટ જે છે એના સોલ્યુશન જે છે એની PDF ડાઉનલોડ કરી શકો છો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો છો. તો જરૂરથી ઉતાવળપૂર્વક અને અત્યારે જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે પ્રશ્ન 2ની અંદર આપણને 5 માર્ક્સની ખાલી જગ્યાઓ પૂછાવાની છે પ્રિપોઝિશન્સની. ઇન, ઓન, અંડર, નિયર, બિહાઇન્ડ અને બિટવીન. આ જે શબ્દો છે એનો ઉપયોગ કરીને. તો આ શબ્દોના ઉપયોગની મદદથી આ ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો જેટલી પણ રીતે પૂછાઈ શકે બધી જ રીતો આપણે અહીંયા દર્શાવેલી છે. ચિત્ર સ્વરૂપની અંદર પણ પૂછાઈ શકે, ખોટો શબ્દ છેકી નાખોના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે, અથવા તો આ રીતે પણ ચિત્ર પૂછાઈ શકે. એક ચિત્ર આપ્યું હોય એની સામે એક ખાલી જગ્યા આપેલી હોય, અથવા તો આ રીતે ફકરાના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે, વિકલ્પોના સ્વરૂપની અંદર પણ પૂછાઈ શકે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રકારને કે જે આ પ્રશ્ન 2ની ખાલી જગ્યાઓ પૂછાઈ શકે પ્રિપોઝિશન્સની ખાલી જગ્યાઓ તે આપણે અહીંયા દર્શાવેલી છે. એટલા માટે જે અસાઇનમેન્ટ જે છે ને તે મોસ્ટ આઈએમપી છે અને ખૂબ જ ઉપયોગી છે પરીક્ષાની તૈયારી માટે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ધોરણ 6ના અંગ્રેજી વિષયનું આ બ્લુ પ્રિન્ટ મુજબનું આ જે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો. પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી પ્રશ્ન 3 આપવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન 3ની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે તે આપણે અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી તમે આગળ પ્રશ્ન 4 જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 5, 6, ત્યાર પછી 7, 8 આ દરેક પ્રકારના પ્રશ્નો જે અહીંયા પૂછાઈ શકે એવા પ્રશ્નો જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ આપણે અહીંયા અસાઇનમેન્ટની અંદર દર્શાવેલા છે. તો જરૂરથી આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે એનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે એની PDF તમે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. 60 કરતાં પણ વધારે પેજ જે છે તે આ અસાઇનમેન્ટના
છે અને અસાઇનમેન્ટની બહારનો પ્રશ્ન જે ધોરણ 6માં અંગ્રેજી વિષયની અંદર જુઓ ને ખૂબ જ અઘરો છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે પ્રશ્નપત્ર તો નહીં પણ અસાઇનમેન્ટ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. એક પણ પ્રશ્ન એવો નથી કે જે આની અંદર આપવામાં ન આવેલો હોય ને એ દરેક પ્રશ્નના અહીંયા તમે જોઈ શકો છો કે 10 થી 12 અલગ રીતે કેવી રીતે પૂછાઈ શકે. તો એ દરેક પ્રકારના પ્રશ્નો અહીંયા તમને અસાઇનમેન્ટની અંદર જણાવેલા છે. તો ધોરણ 6ની અંગ્રેજી વિષયની તૈયારી કરવા માટે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મટીરિયલ કોઈ પ્રોવાઈડ કરતું હોય તો એ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો અવશ્ય આપણી આ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ સુધી જો તમે આ PDF નથી મેળવી તો અવશ્ય આ ધોરણ 6ના અંગ્રેજી વિષયની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટેનું આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.